શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ग्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ग्रीष्म ऋतु पूરું થવામાં ઉનાળો હવે જશે, વર્ષાના આગમન થઈ ગયા। ચારે બાજુ વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક પ્રસરી રહી છે। કોયલના ટહુકા સંભળાવા માંડ્યા, મોર રાજી થઈને વાદળાના ગડગડાટ થઈને કળા કરવા માંડ્યા, પપીહા પીહુ પીહુ બોલવા માંડ્યા। વાતાવરણની અંદર એક આહલાદતા આવી ગઈ। એટલે અત્યારે હવે સોરઠ રાગ આવે, એ મલ્હાર જેવો જ છે, પણ મલ્હારથી પેલાનો, એટલે વર્ષા ઋતુની સેવામાં મલ્હાર રાગ આવશે, પણ ગ્રીષ્મ ઋતુ પૂરું થવા અને વર્ષા ઋતુ બેસે વચ્ચેના ગાળામાં સોરઠ આવે, સુહા આવે। સુહા એટલે પોપટ। તો એટલો સૂક્ષ્મ વિચાર ગુસાઈજી પરમ દયાળે કર્યો છે કે જે ઋતુ હોય એને અનુકૂળ જ। એટલે અત્યારે રાગ પણ વચ્ચેના, કાલે અમે ગીતાજી વાંચતા હતા હોલમાં, તો અંદર આવ્યું કે આપણા આત્મા પુરાતન છે, એ છેદાતોય નથી, એ બળતોય નથી, એ ભીનોય નથી થતો, એ સનાતન છે, એ સત્ય છે। તો જન્મ લઈએ ને મરણ પામીએ તો એનો વચ્ચેનો, હવે માનો કે અત્યારે આપણે લીલા પહોંચી ગયા અને પાછા ભૂતલ પર આવીએ, એ જે વચ્ચેનો ગાળો છે એને કહેવાય અપ્રગટ। એટલે અપ્રગટ ગાળ ઓલામાં આપણે પ્રભુ પાસે હોઈએ, પ્રગટમાં જન્મ લઈએ અને જઈએ એટલે પાછા અપ્રગટ થઈએ, એમાં જે વચ્ચેનો છે એને કહેવાય પુરાતન। તો ગીતાજીમાં ભગવાન એ જ કહે છે, અર્જુનને સામ દામ દંડ ભેદ બધી રીતે સમજાવે છે। પેલા એને કહે છે કે તું આવા મોડા વિચાર કેમ કરસ, નપુસંક વિચાર કેમ કરસ, ડરપોક ડરી કેમ ગયો છે, તું ફક્ત નિમિત્ત માત્ર છે, તું કોઈને મારતોય નથી અને તું ધારે તા કોઈને જીવાડી નહીં શકે, એ બધું મેં કરેલું છે, તારે તો નિમિત્ત બનવાનું છે। અને નિમિત્તમાં તું કેવી રીતે ના પાડી શકે? પેલા બધું અધ્યાત્મ સમજાવે છે કે આ બધા દેહ જવાના છે, આત્મા તો એના જ રહેવાના છે। એટલે ગીતાજીમાં આત્માની વાત, પછી બીજો તબક્કો લે છે કે તું તો ક્ષત્રિય છો, જો તો જીતી જઈશ તો આવું રાજ પામીશ અને યશ કીર્તિને પામીશ, માનો કે હારી ગયો ને તું પહોંચી ગયો લીલા તો વીર ગતિને કામ, એટલે તું બે બાજુ તારા હાથમાં રાડવો છે। પાછા આગળ સમજાવે છે કે તારી યશ કેટલો છે, તારી કીર્તિ કેટલી, તને ધનુર્ધારી કહે છે, તને ગાંડીવધારી કહે છે, તને કૃષ્ણનો મિત્ર કહે છે, તને દ્રોણનો પટ શિષ્ય કહે છે, જે વિદ્યા એના દીકરા અસ્વસ્થામાં નથી શીખવાડી એ તને શીખવાડે।
ચારે બાજુ તારો જય જયકાર છે. હવે તું નાસીપાસ થયો અને મેદાન છોડ્યું કે મારે નથી લડવું, સામે બધા મારા સગાવાલા છે, તો એમાં તારી અપકીર્તિ થશે. એમાં લોકો તને એટલું બધું સંભળાવશે કે તને દુનિયા છોડી દેવાનું મન થશે. તારાથી એ આટલો બધો યશ સાંભળ્યા પછી તારાથી એ અપકીર્તિ સહન થશે? તું જીવી શકીશ? માટે ઊભો થા અને યુદ્ધ કર. મનમાં આપણને એમ થાય પ્રભુ યુદ્ધ કરવાનું કેમ કે છે, પણ જો શસ્ત્ર, શાસ્ત્ર અને સ્નેહ, ધર્મ યુદ્ધ હોય ને, ધર્મ ને અધર્મ વચ્ચેનું યુદ્ધ, જ્યાં યુદ્ધનું મેદાન હોય, પછી કુરુક્ષેત્ર હોય કે કોઈ પણ હોય, એમાં તમે શાસ્ત્ર લઈને જાઓ ન ચાલે, એમાં શસ્ત્ર જ ચાલે. અને છતાંય દ્વારકાધીશની લીલાની પરાકાષ્ઠા જુઓ. કુરુક્ષેત્ર જેવા મેદાન, યુદ્ધ મેદાનમાં પણ દ્વારકાધીશે ગીતા નામનું શાસ્ત્ર ગાયું, સંભળાયું, સમજાયું અને અર્જુનને ફરી ઊભું કર્યું. ગીતાજી ફક્ત અર્જુન માટે નથી, આપણા બધા માટે છે. આજે 5000 વર્ષ થઈ ગયા છતાં ગીતાજીની અંદર બધે ન મળી, આપણને ગીતાજીમાં મળે. અમે નાના હતા તો કહેતા કે બહુ મૂંઝાવ તકલીફ પડે ને, ગીતાજીનું પાનું ખોલો, તમને જવાબ મળી જશે. જેવી રીતે શિક્ષાપત્રમાં, શિક્ષાપત્રનો તો આપણને બધાના અનુભવ છે કે તમે બહુ મૂંઝાણા હો, તમે નિર્ણય ન લઈ શકતા હો, તમને એમ થાય કે આમ કરું, હા કહીશો હાથ કપાશે, ના કહીશો નાક કપાશે, તો કરવું શું? ત્યારે પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા કે શિક્ષાપત્રનું તમે પાનું લઈને આમ ખોલો અને જે પાનું આવે ને એમાં તમારો જવાબ મળે. પછી લૌકિક હોય, અલૌકિક હોય, શારીરિક હોય, માનસિક હોય. પેલા કયા થઈ ગયા રાજ્ય, નામ ભૂલી ગઈ, રાજ યાદ આવે એટલે કહું. એ ક્યારેય આમ કઈ તકલીફ થાય ને એટલે એ શિક્ષાપત્ર જ વાંચતા. એ આપણા ધર્મના નહોતા છતાંય એને એમાંથી માર્ગ મળતો. તો આ ગીતાજી દુનિયા આખી એને માને છે. જર્મન કે જાપાનમાં તો ભણાવવામાં આવે છે. આપણે તો હાડા આઝાદ થયા ત્યારનો અકબર ને, બાબર ને, હુમાયુન ને, ઔરંગઝેબ ને પાછા આપણે સાલ યાદ રાખવાની, આટલાથી આટલાનું. ઓલા પણ શું કામ એને યાદ રાખ્યા, શું કામ ભણ્યા? 70 વર્ષ આપણે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ભારતીય પ્રજા, ઋષિ મુનિઓને, યોગીઓનો જે દેશ છે, જ્યાં ચાણક્ય ને ચરક અનેક ઋષિઓ, એ દેશમાં આટલા બધા લોકો, આટલા હોશિયાર, ઇન્ટેલેક્ચ્યુઅલ, એને અકબર, બાબર, હુમાયુ, ઔરંગઝેબ ભણાવી સાલ યાદ રખાવીને બુઠ્ઠા કરી દીધા. એટલે બધા પરદેશ જવા માંડ્યા. હવે ત્યાં એવું કહેવાય છે કે આપણા ભારતીયો ત્યાં ચમકી ઉઠે છે. એટલે અહીંયા તો બુઠ્ઠા જ કર્યા ને 70 વર્ષ સુધી. હજી કારણ નથી સમજાયું કે હિસ્ટ્રીમાં બધાને હું કામ ભણાવ્યા અને કોઈને ખબર ન પડી કે આ આપણે શું કામ ભણીએ છીએ. હવે કેમ બધા કહે છે
હવે ત્યારે કોક સમજી ગયો, જો કે સમજી ગયો હોત ને સામું થયો હોત તો પાછી ઇમરજન્સી આવત. હવે આપણે હિંમત કરીએ છીએ. નામે બધા એવા હુમાયુ રોડ ના, ઔરંગઝેબ, અલા પણ શું કામ? અમારા ભગતસિંહ નથી, અમારા સુખદેવજી નથી, અમારા વિવેકાનંદ, અમારા રામકૃષ્ણ પરમહંસ, અમારા સરદારભાઈ વલ્લભ, અમે કયા દેશના છીએ? એના બદલે આવા રોડના નામ. એરિયા પાછા એવા. તમે દિલ્હીમાં જાઓ, અહીંયા જાઓ, એટલે અમે ભારતમાં રહેવા છતાંય અમે ભારતીય નહીં એમ. અમારે ત્યાં અમારો જ હક નહીં. આપણા ઘરમાં આપણે રહેતા હોઈએ અને બાજુવાળાને આગ લાગે એટલે એમ કે થોડા દી પછી રહેવા માંડે, એટલે કે તમારે અમારા રસોડામાં રસોઈ નહીં કરવાની, તમે બહાર કરો. તમારે અમારા દીવાનખાનામાં નહીં બેસવાનું, તમારે બહાર બેસવાનું ચોકમાં. ના આપણે હારા પાછા એવા, હા તમે કયો અરર. કુંઠિત બુદ્ધિ થઈ ગઈ હતી, કુંઠિત. શાસ્ત્ર એવું કે છે, જેવો રાજા હોય ને એવી પ્રજા. ત્યારે રાજા જ બધા એવા આવતા હતા, એટલે એની બુદ્ધિ હતી બધી આપણામાં આવી. અત્યારે આપણો રાજા જ બહાદુર છે. ટ્રમ્પને કહી દીધું કે નહીં અવાય. કદાચ મોદીજી પેલા હશે ના પાડવા વાળા મહાસત્તાને. પછી આપણામાં એવી ખુમારી હોય ને, એક ખુમારીથી જીવીએ છીએ ને તો વલ્લભને વાલા લાગે છે. પણ આ સરકારની મને એક વસ્તુ નથી સમજાતી. જો ગીતાજીને મહત્વ આપે છે, બધા નામ બદલાવા માંડ્યા, સનાતન ધર્મને સપોર્ટ કરે છે, પણ મને એ નથી સમજાતું આટલા વખતથી કે સનાતનીઓની માં યમુના, માં નહીં હાલો પવિત્ર નદી, પણ અમારા વૈષ્ણવની તો માં યમુનાજી. આજે તમે શુદ્ધ કરો પણ તમે ઓલી ફેક્ટરી વાળાને ગંદુ પાણી તો બંધ નથી કરાવતા. એ લોકો બધા ગંદકી છોડે છે તો અમારા યમુનાજીનું જળ અમારે પાન કરવા જેવું નથી રહેતું. તો ત્યારે પાછું એમ થાય કે ઓલા 70 વર્ષનું પુનરાવર્તન તો નથી ને. પણ બધા એવું મને સમજાવે કે સત્ય આગળ શાણપણ નકામનું. આપણે શાણપણ નથી વાપરવું, પણ આપણી માને દૂષિત કરે છે તો આપણે બોલવાના તો ખરા જ. આજે જે ટ્રમ્પને ના પાડી દેતા હોય ઠેકીને કે નથી આવવું, નહીં અવાય, તો એની પાસે એટલી સત્તા તો છે જ કે યમુનાજીમાં ગંદુ પાણી નહીં નાખવાનું, એવો વીટો તો વાપરી શકે. હો મારા વાલા, આપણે 2 વર્ષથી બહુ પ્રયત્ન કરીએ છીએ. કેટલા પોસ્ટકાર્ડ લખ્યા, કેટલા ઈમેલ કર્યા, કેટલા અભિયાન ચલાવ્યા, કેટલા બાળકો મળી આવ્યા, કેટલા સહી કરીને મોકલા. આ વૈષ્ણવારે કેમ આવું થાય છે? ઘણા લોકો કે અમારો આ તહેવાર હોય ત્યારે ગૌ હત્યા નહીં કરવાની, તો વીટો વાપરી દે. તો અમે વૈષ્ણવ બીજું કઈ માંગતા જ નથી. અમે જેમ છે એમ બહુ આનંદમાં છીએ. અમારે કોઈ બીજું કઈ નથી જોઈતું કે અમને આમાં મૂકો. ના, અમે બરાબર છીએ. અમે મહેનત કરશું અને ભારતની જે ભૂમિ છે ને,
જે પૃથ્વી છે એ રામ લક્ષ્મણની છે, એ કૃષ્ણ બલરામની છે, એ વલ્લભ વિઠ્ઠલની છે. ત્યાં રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાકાચાર્ય, શંકરાચાર્ય આવા આચાર્યો જ્યાં પ્રગટ થયા છે, જ્યાં આજે પણ દયા મૂલકા, આજે દયા, આજે જ્ઞાન, ધર્મ, પાપ આ બધું સમજીએ છે. તો અમારા વૈષ્ણવની બીજી કોઈ માગણી નથી, કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. અમારું એક જ સ્વપ્ન છે કે અમારા યમુનાજીને આઝાદી નહોતી મળી ત્યારે યવનોએ કે અંગ્રેજોએ યમુનાજીને દૂષિત નથી કર્યા ક્યારેય. એણે તો એટલા જ પૂજનીય ગણ્યા છે. એમણે પૈસા માટે થઈને ક્યારેય યમુનાજીમાં ગંદા પાણીને કેમિકલ નથી છોડ્યા. જેને યમુનાજી અમારા મૈયા છે એ ખબર ના હોવા છતાંય, અને આઝાદી મળ્યા પછી જ અમારા યમુનાજી આવું થયું. માં ગળો ટૂંપો દે ને એટલે બધા અરર થઈ જાય. તો અમારી સરકાર, અમારો મત, અમારા વડાપ્રધાન, અમારા ગૃહપ્રધાન, એમાંય અમારા ગૃહપ્રધાન તો વૈષ્ણવ છે પાછા. એને ખબર છે યમુનાજી આપણી માં છે. અમે લાગવગ લગાવવાનું નથી કહેતા. અમે એવું નથી કહેતા કે અમને તમે પ્રથમ પેલી આપો. અમે ખાલી એટલું જ કહીએ છીએ કે અમારા યમુનાજી આઝાદી પહેલા જેવા હતા ને એવા આપી દો. આઝાદ થયા પછી અમને કાંઈ ન મળે તો વાંધો નહીં, પણ અમારું લઈ તો ન લેવાય ને મારવાલા. અમારા યમુનાજી તમે લઈ લીધા છે. દૂષિત પાણી, કેમિકલ વાળું પાણી, જેને અમે પવિત્ર જળ માની, એ જળ ત્યાંથી લોટીજીમાં ભર્યા વિના અહીંયા અમે પૂજા કરીએ, સેવા કરીએ. અને એ જ જળ જ્યારે અમે અમારો અંત સમય હોય ને મારવાલા, ત્યારે એ જળને એક બુંદ મોઢામાં મૂકે ને અમારો જીવ ગોલોકમાં જાય, અમારો અંત સમય સુધરી જાય. તો શું આ અંત સમયે આ કેમિકલ વાળું પાણી અમારા મોઢામાં મૂકવાનું? એનો દોષ તો સત્તા વાળાને જ લાગે હો ભાઈ. આ સમજીને કરવામાં આવે છે. આપણા ઘર આગળ કોઈ કચરો રોજ નાખી જતો, એક દી બે દિવસ, અઠવાડિયા પછી આપણે ઝઘડી લઈએ, ત્યારે એમ કહી દે જાઓ થાઈ ઘર લેજો. પછી મારા વાલા આપણે આગળ કમ્પ્લેન કરીએ ને, પછી તપાસ થાય, અન્ય નોટિસ મારી દે કે અહીં કચરો નાખવો નહીં, નહીતર કાયદેસરના પગલા ભરાશે. અમે ક્યાં ફરિયાદ કરીએ? સત્તાવાળા જ્યારે આવું કરે તો અમારે ફરિયાદ ક્યાં કરવી? જો વિરોધ પક્ષ આવું કરતા હોત તો અમે ઘણું કરત, ઉપવાસ ઉપર બેસત, આત્મવિલોપન કરત, અમે ઘણું કરત. પણ અમારા ઘરમાં આવું થાય તો અમે શું કરીએ? માં હોય છોકરાને એમ કે જંક ફૂડ ન ખવાય, હમણાં જ તો ટાઇફોઇડ માંથી ઉભો થયો છે. અને આપણે કહીએ
હમણાં તો મંગાવતી જ નહીં હો મમ્મી, નહીંતર મને ખાવાનું મન થઈ જશે. પણ એ જ માં છાની મની જંક ફૂડ ખવડાવી દે અને આપણને કાંઈ થઈ જાય તો જવાબદાર કોણ? માં છે ને. તો આ સત્તાવાળા આપણા યાર, અને એ જ કેમિકલ વાળું પાણી છોડે ને કાંઈ ન કહે. એ ફેક્ટરી વાળા દૂષિત પાણી છોડે એને કાંઈ ન કહે. યમુનાજી ખડખડ વહેતા સુંદર વ્રજમાં પધારતા હોય અને વચ્ચેથી ને દરવાજો કરીને બંધ કરી દે ને કેમિકલ વાળા પાણી નાખે, કોઈ સત્તાવાળા કાંઈ ન કહે. હવે વાળ ચીભડા ગળે તો કેવું કોને? પણ આનો એક જુવાળ આવશે. હંમેશા કેવું ઘરની વાત ઘરમાં રહીએ ને તો સારું, બહાર પડે ને તો જગ જાણે. અમે નાના હતા ને કામ ન કરીએ ને તમારી બા ઘણી વાર કહેતી, કામ કરીએ ઘરમાં ને વખાણ થાય બહાર. અમારે કામ અમારે નથી કરવું, સત્તા તમારી પાસે છે. તમે અત્યારે મહાસત્તાની હરોળમાં ઉભા છો, લોકો તમારી વાહ વાહ કરે છે. જે મોદીજી જાય એટલે બધા એને વિશિષ્ટ સન્માન આપે છે, વિશિષ્ટ નાગરિકતા આપે છે. લોકો એમની પાછળ પાગલ છે. એનું કારણ એ કાર્ય એટલું સરસ કરે છે. એણે અમારા દેશનું નામ રોશન કર્યું છે. પણ ઘરમાં પછી ગંદકી થાય કઈ નો મજા આવે ને. આજે હું રોડ સરસ સાફ કરું, ત્યાં પાણી છંટકાવું, લાઈટ બરાબર છે કે નહીં, રાત્રે રોડ બરાબર છે કે નહીં, બધા કે વાહ વાહ તમારો તો સર્વિસ રોડ છે. તો પણ આપણે ઓલી બધું એઠું આપણા ઘરમાં જ નાખીએ, ગટર સાફ ન કરીએ તો મારવા લાયક ઘર કેટલાક દી હારું રહીએ. તો અમારા યમુનાજીને જ્યાં બહુ પ્રયત્ન કરીએ છીએ, પણ બધા માટે બધું સાંભળે છે, તો અમારા યમુનાજી માટે કેમ નથી સાંભળતા? અમે વૈષ્ણવ દવલા છીએ મારા વાલા, પણ મોદીજી કોઈને વાલા દવલા ન કરે. એને બધા એક જ પેલા એ જોવે છે દ્રષ્ટિએ, એટલે દેશ તો એને માન આપે છે, પણ પરદેશીઓ એટલા માન આપે છે. બાકી આજે કાંઈ થયું હોય તો પેલાની સરકાર પ્રેસ નોટ આપે ને રાજી થતી હતી. મોદીજી તો સિંદૂરના ઓપરેશન કરી નાખે. અને કાશ્મીરમાં કાંઈ થયું હોય તો આજે કોની ત્રેવડ છે 370 હટાવવાની? આજે આટલા મોટા કામ મોદીજી કરે તો અમારી તો એક નાની વાત છે. અમારે ખાલી એટલું જ જોઈએ છે, અમારા યમુનાજી દૂષિત ન થાય, અમારા યમુનાજીમાં કેમિકલ વાળું પાણી ન આવે, અમારા યમુનાજી વહેતા હોય, એમાં તરંગ હોય, એમાં મોજા આવતા હોય, એ જળની સુગંધ હોય, અને અમે પાન કરીએ તો અમારામાં એક ધોળની એક લીટી છે, તારું પાન કરું તો મારા પાપ ટળે, વળી જન્મ મરણના ફેરા ઠળે, તને મારા પૂરા કરો અરમાન યમુના મહારાણી,
મારે દ્વારે પધાર્યા મહેમાન યમુના મહારાણી. અમારું સર્વસ્વ છે. અમારી આ માં છે ને આ જન્મ પૂરતી લૌકિક, પણ અમારા યમુનાજી તો કરોડો જન્મોથી જ્યારથી પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો ત્યારથી અમારા યમુનાજી અમારી માં છે. માં હતા નહીં, છે, અને ભવિષ્યમાં અમારી એ જ માં છે. અમારા જન્મ બદલાશે પણ આ માં બદલાશે લૌકિક, જે દેહની માં છે, પણ આત્માની માં પરમાત્મા અમારા યમુનાજી ક્યારેય બદલાવાના નથી. મને વ્યથા થાય છે, ફરિયાદ નથી. આજે ઘરમાં આપણે રહેતા હોઈએ, હવે આપણે ઉંમરવાળા અને દીકરાઓ યુવાના, એ લોકો એમ કે મમ્મી આજ પાર્ટી છે તો બહાર જઈએ, કાંઈ વાંધો, અમારે ખીચડી ને દૂધ ચાલશે. બીજે દિવસે એમ કે આજે અમારે કીટી છે તો બહાર જાય, કાંઈ વાંધો નહીં, અમારે ભાખરી શાક ચાલશે. ત્રીજે દિવસે એમ કે બર્થડે પાર્ટી જઈએ છે આપણે, કઈ કાંઈ વાંધો નહીં, અમને દૂધીના મુઠિયા કરી દેજો. પછી અઠવાડિયું થાય એટલે તો આપણે કહીએ બેટા હવે અઠવાડિયાથી બહારનું ખાવ છો, હવે અમારી યારે જમ. મેથીના ઢેબરા બનાવું કા મેથીના ગોટા, વરસાદ જેવું છે, બધા સાથે ખાઈએ. તો યમુનાજી દૂષિત થયા ત્યારનું અમે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. પણ અમારે મોદીજીને એટલું જ કેવું છે, ટ્રમ્પ જેવી મહાસત્તાને જે કહી દેતા હોય કે નહીં આવું, તો આ કેમિકલના ફેક્ટરી વાળાના તો બધી તુચ્છ વાતો છે. વીટો વાપરો, વીટો વાપરો, તમારું કરેલું ક્યાંય નહીં જાય. મોદીજી, તમે દેશ માટે આટલું કર્યું, અર્થતંત્ર કેવું સુધાર્યું, કોરોનામાં કોઈને ભૂખ્યા ન રહેવા દીધા, આજે કાશ્મીરને બધાને ફરવા જેવું કર્યું. ઠીક છે એકાદી વાર આ સિંદૂરનું થયું, 370 ની કલમ એટલે તો આમ દુનિયાને એવું થતું તો લોહીની નદીઓ, કાંઈ ન થયું. ક્યાંય ઇમરજન્સી ન આવી, ક્યાંય છમકલાય ન થયા, ક્યાંય વિરોધ ન થયો. એમની હિંમતને સેલ્યુટ. આ બધા લક્ષણ બહાદુર રાજાના છે, જે રાજાને કોઈ અપેક્ષા નથી, જે રાજાને પ્રજાને સુખી જોવી છે. માને પેલાનું ફર્સ્ટ બેબી હોય ને એનું લાલન પાલન કરવું બહુ ગમે. તો અમારા મોદીજીનું આ ભારત એક સ્વપ્ન છે. એ સ્વપ્નને સાકાર કરવા માટે આટલી ઉંમરે તનતોડ મહેનત કરે છે. કેટલા કલાક કામ કરે છે એ ગણતા જ નથી. બસ હવે શરીર નથી હાલતું, 2-3 કલાક ઊંઘ લઈ લો, બાકી સતત મારો દેશ, મારા ભારતવાસીઓ, મારું સૈન્ય, અખંડ મારો ભારત દેશ. હવે આ બધામાં એક યમુનાજીનું કરી દે તો સાવ નાનું કામ છે. જો તલવાર હોય ને એ યુદ્ધમાં કામ આવે, પણ કપડું સાંધવું હોય ને ત્યાં સોયદોરો જ જોઈએ, ત્યાં તલવારની જરૂર નથી. મોદીજીને એટલી જ વિનંતી કે અમે તલવાર માટે નથી કહેતા, અમારા યમુનાજીને શુદ્ધ કરવા સોયદોરાની જેમ ફક્ત તમારે, આ સાંભળશે કે નહીં મને ખબર નથી,
ત્યાં સુધી પહોંચશે કે નહીં મને ખબર નથી, પણ વારંવાર એકને એક વાત કહેવાથી કીટ ભ્રમરનો ન્યાય. ઓલું કીટ હોય ને એ ભમર ની બીકે ને બીકે કીટ ભમર બની જાય. તો આજે નહીં તો કાલે બસ મોદીજી સુધી આ વાત પહોંચે અને એ એમનો વીટો વાપરી મોટા મોટી હોસ્પિટલ હોય, એનો હેડ ઓફ ધી ડોક્ટર હોય, 12 બોર્ડ માર્યું હોય. અહીંયા તમારે એક પૈસો લાવવાની જરૂર નથી. તમારી બધી જ સારવાર ફ્રી ઓફ ચાર્જ થશે. પણ લાઈનમાં આવો. એ ડોક્ટરના માં આવે. હવે માનો કે ડોક્ટર સિદ્ધાંતવાદી છે આપણા મોદીજીની જેમ, તો ભલે માં લાઈનમાં ઉભા રહીએ, પણ માના રોગનું નિદાન તો કરવું જ પડે ને મારવાલા. એમ આપણા યમુનાજીને મોદીજી ધારે, અમિતજી ધારે અને સાથે યોગીજી. સૌરાષ્ટ્રમાં છે ને શ્રાવણ મહિનામાં જુગાર રમતા હોય બધા, એટલે એકો દોડીને તીડી કહેવાય. એ જીતી જ જાય, એમાં બીજા ન હાલે. એમ અમારે 3 મહારથી છે અમારી પાસે, એટલે અમે દુનિયાને જીતીએ છીએ. દુનિયા અંદરથી એમ આશ્ચર્ય છે કે જે 70 વર્ષથી ભારત ન કરી શક્યું મોદીજીએ 14 વર્ષમાં કરી દીધું. હજી બધા આમ અસમંજસમાં છે. તો એ મોદીજીની અમિતજી અમારા જ ગુજરાતના છે. તો અમારી યમુનાજીનો, અને અમે ઓળખાણનો લાભ લેવા નથી માંગતા હો, કે ઓળખાણ છે તો અમારે ખોટું કામ કરી દો. ના, અમારે ખોટું નથી કરાવવું. અમારા યમુનાજી એ દેશની એક, તમે નદી માનો તો નદી, તમે જળ સ્તોત્ર માનો તો તે. અરે કેદારમાં જાઓ ને તો જમરોત્રી સૌથી અઘરામ અઘરું. ત્યાં જઈ આવે એટલે બધા કે યમનોત્રી જઈ આવ્યા, યમનોત્રી. અને ત્યાંની બહાર તો જુઓ, ત્યાંનું વાતાવરણ તો જુઓ. તમે ગમે એવા માંદલા ગયા હો ને ત્યાંથી આવો એટલે ફ્રેશ થાય, બધા રોગ ગાયબ થઈ ગયા. તો એ યમુનાજીને અમે માં કહીએ છીએ. દુનિયામાં બધા દીકરા ને દીકરીઓ હોય, પણ મારા ઘરમાં મારા પેટથી જે આવ્યા હોય ને એ જ મારા દીકરા ને એ જ મારી દીકરી. એમ અમારા યમુનાજી વૈષ્ણવના માં છે. આટલા બધા છે એની અમને કાંઈ ખબર નથી. તો મોદીજીને એટલી જ વિનંતી કે અમારા યમુનાજીને, અમે તમને કઈ હારા કરીને કહેવા નથી કહેતા, અમારા હતા એવા પાછા આપો. વિશુદ્ધ હતા, વિશુદ્ધ આપો. બગાડ્યા છે તમે લોકોએ, એટલે સુધારવું તમારે પડશે. હવે કેમ ફેક્ટરી વાળા નથી બંધ કરતા પાણી, કે કેમિકલ છોડવાનું બંધ નથી કરતા? શું એ લોકોની સત્તા એટલી બધી છે કે પ્રાઇમ મિનિસ્ટર ને ગૃહમંત્રી કરતા એ લોકો આગળ છે? ના, એવું તો ન બને. જે સિંદૂરનું ઓપરેશન કરીને રગડી નાખી, નીચી મુંડી કરાવી દીધી પાકિસ્તાન, એ આ ફેક્ટરી વાળા શું કરી લેવાના?
અરે એક લાલ આંખ કરવાની જરૂર છે. એક આંખ બતાવી દો ને. નાના મોઢે મોટી વાત કહેવાય ગઈ હોય તો ક્ષમા કરજો. આ મારી વાત નથી. આ 5-25 વૈષ્ણવની વાત નથી. આ અમારા વૈષ્ણવ સમાજની વાત છે. અને અમારી હૃદયેશ્વરી, અમારી પ્રાણેશ્વરી, અમારી દિનતેશ્વરી, અમારા પ્રભુની ચતુર્થ પ્રિયા, વ્રજવાસીનું જીવન પ્રાણ અને અમારું સર્વસ્વ. અમે 12 મહિને 2-4 વાર જઈએ ને તો અમે વ્રજમાં જાય છીએ એમ ઓછું કહ્યું, અમે યમુના પાન કરવા જઈએ છીએ. કયું યમુના પાન? આ કેમિકલ વાળું, આ ગંદકી વાળું મારવાલા ના. આખી દુનિયામાં જે ભારતનું નામ છે એમાં અમે તો એક બિંદુ જ માગીએ છીએ અને અમને વિશ્વાસ છે કે મોદીજી અમારા માટે, યમુનાજી માટે અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા. અમે જન્મ જન્મના તરસ્યા, તમે મન મૂકીને વરસ્યા. તમે મન મૂકીને વરસો. અમે માગ્યો ખોબો ને તમે આપ્યો સાગર. અમે માગ્યો ખોબો, તમે આપ્યો સાગર. ખબર નહીં પણ મોદીજીની વાત આવે ને તો અમને ખબર છે કે એમની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ કોઈ શબ્દ છે જ નહીં. તો આવી ક્ષુલક બાબતમાં કેમ અમારું કઈ ચાલતું નથી? કેમ અમે પાછા પડીએ છીએ? અમને ઘણા સંભળાવી જાય, તમારે યમુનાજીનું કઈ થયું કે નહીં? પછી અમે એવો જવાબ નથી આપતા કે નથી થયું. અમે એમ કહીએ છીએ થઈ જશે. એ મોદીજી તમારા ઉપરનો વિશ્વાસ છે. આટલા વર્ષમાં તમે ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા, ભારતના વડાપ્રધાન થયા. આજે તમે કેટલી યોજનાઓ, લાડકી બહેનો હોય કે પેન્શનરો હોય કે આવાસ યોજના હોય કે ખેડૂતો માટેનું હોય કે કાશ્મીરના સળગતા પ્રશ્નો હોય કે ઓલા રોહિંગ્યાને કાઢવાના હોય જે કોઈની હિંમત ન હોય. હવે નાની નાની બાબતને તમે ધ્યાનમાં રાખીને બધું મસ્ત કરી દીધું. તો અમારે યમુનાજીનું બસ અમારું આ એક સ્વપ્ન છે, આ એક અમારો મનોરથ છે. અમારી યુવા પેઢી, અમારા બાળકો આપણે વર્ષો નહીં, જન્મો સુધી યાદ કરશે કે મોદીજી હોય નહીં અને યમુનાજીનું પાન કરવાનો આવો આનંદ ન હોય. તો હવે અમે મનોરથ લઈને જઈએ કે અમે યમુના પાન કરવા જઈએ છીએ, ત્યારે અમારા યમુનાજી શુદ્ધ હોય એવી આપને વિનંતી. યમુનાજીનું આવે ને ત્યારે મને ખબર નથી પડતી કે પણ યમુનાજી આપણા બધાના છે. બ્રહ્મ સંબંધ લઈએ છીએ ત્યારે તનુ નવત્વનું દાન કરે છે. આ જ દેહ પણ પ્રભુને લાયક બનાવે છે. અને લીલામાં જઈએ ત્યારે નવતનુ નવત્વનું ધ્યાન કરે છે. નવો દેહ પ્રભુને ગમે એવો કરીને. આ અમારી શ્રદ્ધા છે. વાત કરતા હતા શાસ્ત્ર, શસ્ત્ર અને સ્નેહ.
તો શસ્ત્ર યુદ્ધમાં ત્યાં શાસ્ત્ર કામ ન આવે. હાલો હું ઉપદેશ આપું, ના, ત્યાં તલવાર જ જોઈએ, ત્યાં ભાલા જ જોઈએ. એ તો બધું હવે ગયું, હવે તો એ મશીન ગન ને તમે જુઓ તો બધું મજા પડી જાય. તો શાસ્ત્ર શસ્ત્ર હોય ત્યાં શાસ્ત્ર ન ચાલે, પણ જ્યાં શાસ્ત્રની જરૂર હોય ત્યાં શસ્ત્ર ન ચાલે. શાસ્ત્રાર્થ થતો હોય ત્યાં તલવાર લઈને ન જોય ઉગાડી. રાજા એમ ન કે હાલો કરો મારી યારે, શું કરે તારી યારે ભાઈ. તો જ્યાં જ્ઞાનની વાતો હોય, ધર્મની વાતો હોય ત્યાં શાસ્ત્ર. જ્યાં યુદ્ધની, ધર્મ અને અધર્મની વાતો હોય ત્યાં શસ્ત્ર. પણ જ્યાં પ્રેમની વાતો હોય ત્યાં સ્નેહ. આપણા ઠાકોરજી આપણે દેખાવડા છીએ એટલે નથી આવ્યા, આપણામાં કઈ ગુણ છે એટલે નથી આવ્યા, આપણે બહુ ભણેલા છીએ એટલે નથી આવ્યા. આપણા પ્રભુ આપણા પ્રેમને વશ થઈને આવ્યા છે. અને એમાં મોટી ઓળખાણ વલ્લભની છે. ઠાકોરજીને ઓળખતા હતા, ઠાકોરજી આપણે નહોતા ઓળખતા. વલ્લભે કીધું પ્રભુ અહીંયા પધારવું પડે, અને વલ્લભનું માન્યા વિના પ્રભુ રે નહીં. તો આપણે નથી શાસ્ત્રની જરૂર કે નથી શસ્ત્રની. હા, શાસ્ત્રની જરૂર મહાત્મા જ્ઞાન સુધીની છે. વલ્લભભાઈ કહે મહાત્મા જ્ઞાન ક્યાં સુધી? સુદ્રઢ સ્નેહ. વાતને વિરામ આપીએ. આજે ખબર નહીં પણ યમુનાજી એવા યાદ આવ્યા. બહાર બેઠા હતા ને હિંચકો ચાલતો હતો. કોયલ આવીને કુહુ કુહુ કરવા માંડી અને એવું બોલે સરસ. ઓલી દેવ ચકલીઓ પેલા પીળા ફૂલ ઉપર આવે ને જાય. તો યમનાષ્ટક યાદ આવ્યો કે બધા વૃક્ષો હતા, એના ફૂલ યમુનાજીમાં પડતા હતા અને સુગંધ છૂટતી હતી. એ દ્રશ્યનો વિચાર કરતા કરતા અંદર આવી. શું બોલી છું મને ખબર નથી. કઈ વધુ પડતું બોલાઈ ગયું હોય તો એ ભૂલ મારી છે, પણ મારા યમુનાજી માટે તો હું બોલીશ બોલીશ બોલીશ. એમ નહીં, આપણે આપણી મા માટે નહીં બોલીએ તો કોણ બોલશે? મને તકલીફ થાય તો મારો દીકરો જ મારી ભેગો આવે ને દવાખાના, બાજુવાળાને કહેવાય તું લઈ જા. ગાડી બગડી હોય તો તેડવા મૂકવા દીકરો આવે, બાજુવાળા નો કહેવાય. આપણે તો આપણા યમુનાજી યાદ આવે એટલે બોલ્યા વિના રહેવાતું નથી. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. જો વ્રજને યાદ કર્યું, ગોવિંદ ઘાટને યાદ કર્યા, વૃક્ષોને યાદ કર્યા, અને યમુનાજી અને વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વલ્લભાધીશ, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. નંદગાંવનું અનુસંધાન. અત્યારે આપણે મોતીકુંડ, મોતીકુંડની લીલા. આ લીલા આપણે બધા જાણીએ છીએ. ઠાકોરજી અને રાધાજીના પ્રેમની વાતો બરસાનામાં ખબર પડી ગઈ. હવે ઠાકોરજી સાવરા, રાધાજી રૂપાળા. બરસાનાના રાજા વૃષવાનજી, નંદ બાવા ગાયોના ગોવાર. ઠાકોરજી જ્યાં ત્યાં ચોરી કરે, માખણની, બીજી શેની નહીં.
ચિત્તચોર. મારા તે ચિતડાનો ચોર રે મારો સાંભળ્યો, એ ચિત્તચોર. આ ચોર એવો ને, બોલા ચોર કોઈનું ધ્યાન ન હોય ત્યારે નજર ચૂકવીને ચોરી કરે. આ ચોર એવો નજર મિલાવીને ચોરી કરે. એટલે કીર્તિજીએ વૃષભાનજીને કહ્યું, સાંભળો છો, આ ઓલા ચોર નંદ બાવાના ઓલા શ્યામ છોકરા રે આપણી રાધા મોહિત થઈ છે. હવે સાપ મરે ને લાકડી ભાંગે ને એવું કઈક કરવું પડે. વૃષભાનજી કે તમે કયો. એક કામ કરીએ. કે શું? એ લોકો છે ગાયોના ગોવાળ. એટલે એ લોકો પાસે ગાયો વધુ હોય. નંદ બાવા પાસે 9 લાખ ગાયો છે. ખેતીનો ધંધો. અને આપણી રાધા કુંવરી, એટલે એ બેયનો મેળ તો પડે જ નહીં. એટલે આપણે એક કામ કરીએ, સામેથી માગું લઈને જઈએ, સાચા મોતીની માળા લઈને જઈએ કે ભાઈ અમે રાધાનું માગું કરવા આવ્યા છીએ. એટલે વૃષભાનજી કે સ્વીકારી લે. તો ઈ કે હજી આખી વાત તો સાંભળો મારી. ઈ કે શું? ઈ કે સાચા મોતીની માળા લઈને જાય કે માગું કરવા આવ્યા છે, પણ અમારામાં એવો રિવાજ કે અમે જે આપીએ ને એનાથી ડબલ તમારે પાછું અમને આપવું પડે. હવે આપણે મોતીના માળા જઈને બધું લઈને જાય, ડબલ માગીએ. હવે એ લોકો તો ગાયો ચરાવવા વાળા છે, એની પાસે આવું કઈ હોય? એટલે એ લોકો ના પાડશે કે ભાઈ અમારે આ સગાઈ મંજૂર નથી. એટલે સાપ મરે ને લાકડી ભાંગે ને. અને રાધાને એવું ના થાય કે જો આપણે નક્કી કરવા જાય એટલે સૌથી રાજી રાધા થશે કે મારા મા બાપ કેટલા સારા છો. વૃષભાનજી કે કેવું બરોબર, તમારે જ રાજ કરવું જોઈએ. કે આવ્યા રથમાં, દૂરથી રથ આવતો જોયો. ગામમાં બધાએ છે નંદબા. વૃષભાનજી ને કીર્તિજી આવ્યા રથમાં. ઈ કે મળવા ન આવે આમ તો. ઈ કે પણ કેમ આવ્યા ખબર નહીં. ભલે ને મહેમાન તો અતિથિ તો નસીબ હોય એને ઘરે આવતા. પેલા મહેમાનનો અતિથિ કહેતા. એની આવવાની તિથિ નક્કી ન હોય, ટાઈમ નક્કી ન હોય, તારીખ ન હોય. ઓચિંતા ના આવે. પેલા ક્યાં ફોન હતા કે ક્યાં મોબાઈલ હતા. નીકળે ઘરેથી ને આવી જાય. આવકારો દીધો ને રાજી થયા ને બહુ સારું કર્યું, તમે આવ્યા અમને સારું લાગ્યું. કીર્તિજીએ કીધું, યશોદાજી, રોહિણીજી, અમે હરખ કરવા આવી. કે હેનો? એ કે અમે રાધાજીનું માગું તમારા કાન કોવર આવે. યશોદાજીને તો આમ રોમાંચ કરાવે. મારો કાળિયો, એને રાધાજી બહુ ગમતી હતી, મને તો એનાથી વધુ ગમે. હાલો માગવું આવ્યું, નક્કી થઈ ગયું. યશોદાજી ભોળા દોડા અંદર મીઠાઈ લેવા. રોહિણીજી એ કે હારું કઈક દાળમાં કાળું લાગે છે. આવ્યા એટલે વૃષભાનજી કે ઉભા રહ્યો, પછી મીઠું મોટું કરીએ. અમારામાં એવો રિવાજ છે કે આ મોતીની માળા અમે કાન કોરને પહેરાવીએ, એવી ડબલ માળા સાચા મોતીની તમારે અમારા રાધાજી માટે દેવાને. યશોદાજીને મોઢું વિલાઈ ગયું. નંદ બાવાની મજા ન આવી.
રોહિણીજી બધા જે રાજી હતા ને મન બધાયનું વ્યગ્ર થઈ ગયું કે આપણે સાચા મોતી આવા જોયા જ પહેલી વાર. આપણા ઘરે તો ગાયું કે તો દઈએ 9 લાખ છે. ઠાકોરજી ખેલતા હતા, બધા ખેલ જોયા. ઠાકોરજીને ખેલમાં જ આનંદ આવે. પછી વિવાહ ખેલ હોય કે હોળી ખેલ હોય કે આવા બધા ખેલ હોય. ઠાકોરજીને ગળામાં માળા પહેરાવી દે, એ કે આ ડબલ દેવાનું. હવે ના કેમ પાડવી? રોહિણીજી યશોદાજીને અંદર બોલાવ્યા, જરાય મૂંઝાતા નહીં. ના તો પાડવી પડશે. ઈ કે આપણે તો હરક પદુડા થઈને હા પાડી, હવે ના કેમ પાડવી? રોહિણીજી પરમ ચતુર સુજન બહાર આવ્યા. ઈ કે બધુંય બરાબર છે, અમે 2 માળા આપીએ મોતી, ઈ વાતે હાંચી. પણ તમારા રાધાને કેટલા વર્ષ? ઈ કે 7. ઈ કે અમારા કાનાને તો 5. હવે કાનો નાનો રાધા મોટી, આપણે કરી શકીએ? કે ગામમાં અમને તો વાંધો નહીં, પણ તમને એમ કે તમે આ રાજકુંવરી રાધાજી આટલા રૂપાળા, અને તમે 2 વર્ષ નાના આપી દીધી. મારો કાનો 5 વર્ષનો, તારી રાધા 7 વર્ષની. આ જોડી કે મજા મસે રે, આ જોડી કે મજા મસે રે ગિરધારી. મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે લડવા. આ રસ કે મજા મસે રે, આ રસ કે મજા મસે રે ગિરધારી. મારા કાનાને ગમે જામા, તારી રાધાને ગમે ચુંદડી. આ રંગ કે મજા મસે રે, આ રંગ કે મજા મસે રે ગિરધારી. મારી રાધાને ગમે બરસાના, તારા કાનાને ગમે ગોકુળ. આ ધામ કે મજા મસે રે, આ ધામ કે મજા મસે રે ગિરધારી. મારો કાનો કરે ઈશારા, તારી રાધા ભરે ઉચાળા. આ જોડી બહુ જામસે રે, આ જોડી બહુ જામસે રે ગિરધારી. રોહિણીજી કે અમને વાંધો નથી. તો કે ના ના, તમે સારું થયું ધ્યાન દોર્યું. ગામમાં અમારી તો કેવી ખરાબ વાતો થાય, તો આપણી મિત્રતા પાકી. ઓલા અમારે મોતીને માળા આપી દો એટલે અમે જઈએ. ઠાકોરજી તો રમતા રમતા વહી ગયા દૂર. રોહિણીજી યશોદાજી ગોતે, મધુમંગલ દેખો લાલા કો, ધનસુખા મનસુખા દેખો લાલા કો. મધુમંગલ કે મેં જોયો, આ ખેતર બાજુ જાતો તો. એ કે હે? રોહિણીજી દોયડા, તાર ગળા માળાથી ક્યાં ગઈ? એ કે તો ખેતરમાં વાવી દીધી. એટલે જો મોતીના ઝુંડના ઝુંડ. એ ક્યાંય સાંભળ્યું છે ખેતરમાં મોતી થાય? એ કે બરસાનામાં ન થાય, ગોકુળમાં થાય. જોયું તો ઝુંડના ઝુંડ સાચા મોતી આવ્યા. એ કે વૃષભાનજી હવે ગામમાં ખબર પડી ગઈ છે કે તમે માગું લઈને આવ્યા છે, એટલે હવે ના પાડીએ ને તો તમારો ને અમારો બેયનું ખરાબ લાગે. હવે કોણ ઉંમર પૂછવાનું છે? આપણે શું કામ કહેવાની? આપણું પાકું. એ કે ઓલા માળા છે, એ કે હાલો તમે જોયું એટલા રથમાં કુંડલા ભરી ભરીને લઈ જાઓ. એ કે સાચા મોતી છે. એ કે સાચા મોતીનું જ. ગયા તો રે આ
મોતીના ઢગલે ઢગલા. હવે ના કેમ પાડવી? હા તો ઠાકોરજી કે આપણે તો બગાસું ખાતા, અરે બગાસું ખાતા પતાસું મેળ પડી ગયો. ના આ લોકોને તો મોઠા પડવા જેવું થયું. હવે કે લઈ જ જાઓ. એ કે ના, એ કે તમારે રિવાજ હોય એવું તો કરવું જ પડે, પાકું એટલે પાકું. લઈ ગયા ભરીને. દીકરીને લેવાય તો વચ્ચે મહેલ બનાવ્યો. શેનો? મોતીનો. નામ આપ્યું મોતી મહેલ. રાધાજી રાજી થઈ ગયા. કરવા ગયા તા અવળું પડી ગયું હવળું. સાચા પ્રેમમાં ક્યારેય વાંધો આવતો નથી. તો જે મોતી વાવ્યા હતા એ કુંડનું નામ પાડી દીધું મોતી કુંડ. ત્યાં ઠાકોરજીના બેઠકજી છે. એ વૃક્ષ અમે 2008માં દર્શન કર્યા. ઝીણા ઝીણા સફેદ મોતી તવડે એવું લાગે તોડીને પરોવી લઈએ. 12માં હતા, 18માં, પણ 22માં ગયા ત્યારે રિનોવેશન થતું હતું એટલે ઝાડ નહોતું. હવે હોય કે નહીં ખબર નથી. એ મોતી કુંડે ત્યારે બધું સુકાઈ ગયું હતું કારણ કે રીડેવલપ કરતા હતા. એટલે આ રસ આવે એટલે આ રસ. આ મોતી મહેલ જો શ્રીનાથજીમાં છે, જતીપુરામાં છે. સામનેજીનો મહેલ. કારણ કે મોતી ક્યાંથી આવ્યા હતા? નંદ બાવાને ત્યાંથી ને સાસરેથી. એટલે બરસા નામ નો લઈ જવાય. એટલે રસ્તામાં મોતી મહેલ, ત્યાં સામનેજી બિરાજે તો વલ્લભકુળ સામનેજી ગણાય. તો શ્રીનાથજીમાં જે વલ્લભકુળ બિરાજે છે એને મોતી મહેલ. જતીપુરામાં છે જ્યાં વલ્લભકુળ બિરાજતો એને મોતી મહેલ કહેવાય. તો એ મોતી કુંડ એટલું રળિયામણું ને સુંદર હતું. હવે રીડેવલપ પછીની આપણને ખબર નથી. બોલો વલ્લભા મધુરાષ્ટક. આપણે નયન મધુરમ નું વિવરણ ચાલે છે. વૈષ્ણવ પર દોષ બુદ્ધિ કરી હતી, સાથે દ્વેષ કર્યો, મૃત્યુની મળી. ભગવદી વૈષ્ણવ પર આ રીતે લૌકિક બુદ્ધિ કરે તેને હોઈન યોનિમાં જન્મ લેવો પડે. ઠાકોરજી કે બધાના દોષ માફ કરું, વૈષ્ણવના દોષ ન થાય. જો ઠાકોરજીનો દોષ પડે ને તો ગુરુ માફ કરાવે, ગુરુનો દોષ પડે તો વૈષ્ણવ માફ કરાવે. પણ વૈષ્ણવનો દોષ પડે તો કોણ માફ કરાવે? એ તો ભોગવે જ છૂટકો. ઓલા 4 કાલે આપણે વાંચ્યું ને, 4 જણા ઓલા ખંડન ને મારવા આવ્યા. એ કે તું વૈષ્ણવને પીડસ હે? બને ત્યાં સુધી વૈષ્ણવના દોષ જોવા નહીં, કાઢવા નહીં કે બોલવું ને. ઉનકે મન की वे जाने, मेरे मन जगदीश. આ સમજીએ ને ત્યારે એમ કે સાચી વાત. પણ આપણે બધા વધુમાં વધુ વૈષ્ણવ ના જ દોષ જોતા હોઈએ. આજે જ મેં સાંભળ્યું કે સૌથી વધુ હાનિકારક હોય જીવનમાં તો ઈર્ષા. સેવા હોય, સ્મરણ હોય, સત્સંગ હોય, ઈર્ષા કરો ને એ ઠાકોરજી સહન ન થાય. આણે મારા કરતા મોટો મનોરથ કર્યો અને બધા એની વાહ વાહ કરે, હું એનાથી મોટો કરું. ઈર્ષા. આ મારા કરતા સરસ સત્સંગ કરે છે, એને વલ્લભ કરાવે છે, હું એને પાડ દઉં. હું એના એવા દોષ જોઉં કે મને જ બધું આવડે છે. ભગવાન કે ઘર દેર હે અંધેર નહીં હે. ઈર્ષા, અસૂયા, એને અસૂયા કહેવાય. તો અહીંયા એ જ કે છે કે વૈષ્ણવનો દોષ ક્યારેય જોવો નહીં. આજે મોડું થઈ ગયું, ચલો બોલો વલ્લભાત.
દયારામભાઈના ચંદ્રાવલા, 33મું ચંદ્રાવલાનું અનુસંધાન. કાલે આપણે જોયું, ઠાકોરજીને કે તે તો ગોવર્ધન ઉચકો, ઈ કે મેં નહીં. કછુક બલ માખન કોકિય, કછુક ગ્વાલ દેની. આ તમે બધા ટેકો કર્યો ને ઠાકોરજી જો, અને માએ માખણ ખમરાવ્યું અને ગોપીઓના ઘરમાંથી ચોરી ચોરીને ખાઈ ગયો. વેચવા જતી તો રસ્તામાં દોણી ફોડીને ખાઈ જતો હતો. અને રાધાજી છે ને, એની દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવીને તો રાધાજીનો પ્રેમના બળથી મેં ઉચકી લીધા. શ્રી વલ્લભવંશે ગોવિંદાસજીની શ્રીનાથજીની સાથે સખા ભાવથી બોલતા. એકવાર શ્રીનાથજી મોહન ભંગીની વાત કાલે આપણે કરી. કાંધે ચડ્યા, ત્યાં ઉત્થાપનમાં ગુસાઈજી જુએ તો મંદિરમાં બધું ભીનું ભીનું. તેમાં શ્રીનાથજીના વાઘા વસ્ત્ર બધા નીતરતા જોયા. ત્યારે ગુસાઈજીએ શ્રીજીને પૂછ્યું, બાબા આ વળી કોઈ લીલા છે? ત્યારે શ્રીજીએ કહ્યું કે તમારો ગોવિંદાએ મને યમુનાજીમાં ડૂબાયડો. ગુસાઈજીએ ગોવિંદાસજીને બોલાવી ઠપકો દીધો કે બ્રહ્મ કદી છોવાતો નથી. ત્યારે ગોવિંદ સ્વામીએ કહ્યું, ભલે બ્રહ્મ ન છોવાય પણ મા પ્રભુજીની મેળ તો છોવાય ને. આ સાંભળી ગુસાઈજી ચૂપ રહ્યા. આ સખ્ય ભાવનું ઉદાહરણ છે. સખ્ય ભાવમાં મોહના ભંગીના ખભે ભલે બેઠા, પણ બધાને સખ્ય ભાવ સિદ્ધ નથી. એટલે બ્રહ્મ નથી છોવાતો, પણ મા પ્રભુજીની મેળ છોવાય છે. હોળી વસંતના દિવસોમાં સત્વ રજતમ 3 પ્રકારના ખેલો થાય છે. તે દિવસોમાં ખેલ વખતે શ્રી ઠાકોરજીના ચરણારવિંદ ઢાંકી રખાય છે. જો ચરણારવિંદ દેખાય તો દાસભાવ આવે, અને દાસભાવમાં ખેલવાનો આનંદ નો આવે. એટલે ચરણારવિંદ ઢાંકી દે એટલે સખ્ય ભાવ આવી જા. ઠાકોરજીને સખી બનાવે, આખા કાળાઈ કરી દે, ભરપૂર ભરી દે અને અવડી અવડી ગાળો દે. હરિકારો રે હરિકારો, દ્વે બાપ વારો. જેની ભાભીને 5 પતિ, જેની કુંતી ભુવા કુંવારી છોકરાને જન્મ આપ્યો, આવડી આવડી ગાળો દે. 2 બાપ વાળો, કોઈ 2 બાપ હોય? સખ્ય ભાવ. કેમ કે ખેલમાં સખ્ય ભાવ છે, ત્યારે ચરણારવિંદમાં દાસ્ય ભક્તિ છે. દાસ્ય ભક્તિથી ખેલમાં આનંદ રહે ને, ત્યાં તો બરાબરીનો ખેલ છે. વ્રજ નારીઓ પ્રાતઃકાળમાં ખેલનો સાજ લઈને નંદ ભવનમાં અચાનક પહોંચી જાય, નંદ રાણીને ઘેરી લે, તેમજ લાલા કનૈયાને પણ ઘેરામાં લઈ લે. ત્યારે કૃષ્ણ અવાજ ઊંચો કરીને સખાને બોલાવે, ભૈયા હો ભૈયા, तुरंत में यहाँ आओ, मौको पकड़ लियो है, मुझे जल्दी छुड़ाओ. ग्वाल बाल टोड़े माड़ी पहुंची કૃષ્ણને છોડાવતા. કોઈ વાર કૃષ્ણને પકડીને નારીના વસ્ત્રો પહેરાવી ગોપીઓ નચાવતી. ખેલમાં હરાવીને ફગવા આપે ત્યારે જ છોડે. પ્રભુને પકડવાની કોની શક્તિ છે? પરંતુ અત્રે તો સખ્ય ભાવથી બધું શક્ય બને છે. ભાઈબંધીમાં બધું કહેવાય. આપણે રાષ્ટ્રપતિને કેટલું માન આપીએ. આપણા દેશનો ઊંચામાં ઊંચો પેલો, પણ એનો ભાઈબંધ સ્કૂલમાં ભણતો હોય અને આવીને કે એ અહીંયા આવ, તું તો બહુ મોટો માણસ બની ગયો છે. ઓલા બધા એના આજુબાજુ વાળા હોય એને સિક્યોરિટી, હાય હાય અમારા સરને કેવી રીતે બોલાવે છે. ત્યારે રાષ્ટ્રપતિ કે ભાઈ આ તો મારો ભાઈબંધ છે, એ તો મને ગાળું દે. તો પ્રભુ સાથેની સખ્ય ભક્તિ ગોવિંદ સ્વામી કુંભનદાસ એને હતી. આપણે બધા હજી તબક્કે પહોંચ્યા નથી, હજી કરોડો જન્મ થશે, પણ પહોંચશો એનો વિશ્વાસ છે.
પ્રભુને પકડવાની કોની શક્તિ છે? પરંતુ ખેલમાં પરંતુ અત્રે તો બરાબરીના ખેલ થાય, કોઈ હારે ને કોઈ જીતે. તેમાં પણ ડોલોત્સવ ખેલની પરાકાષ્ઠા. હરિકો ડોલ દેખ વ્રજવાસી ફૂલે. આ કીર્તનની ભાવના વિચારવા જેવી છે. ભક્તોનો પ્રેમ જોઈ ભગવાન પણ ડોલી ઉઠ્યા. આવો ભારે ખેલ થયો. બોલો વલ્લભા. વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી યુધિષ્ઠિર નાસીપાસ થઈ ગયા છે કે આટલો પ્રેમ કરવા છતાં કેમ ધૃતરાષ્ટ્ર એટલે કે મારા પિતા, માતા ગાંધારી અને વિદુરજી છોડીને કીધા વિના વયા ગયા. એ નાસીપાસ ન થાય એટલે નારદજી આવીને એનો ઉપદેશ આપે છે. એનો હવે આગળ યથા ગાવો નસી પ્રોતાસન્યતા વૃદ્ધા સ્વદા મમી વાક્તન્વા નામ અપિર્બુદ્ધા બહંતી બલિભી સિતુ યથા ક્રીડો પરકરણામ સંયોગ વિગમાવિહ ઈચ્છયા ક્રીડિતુ સ્વ્યાતામ તથૈ વેસે છયા નૃણામ. અર્થ, જેમ નાથેલા બળદો દોરડાથી બંધાયેલા રહે છે અને હાંકનાર જ્યાં લઈ જાય ત્યાં જાય, નાથેલા હોવા જોઈએ. ઓલા રખડતા નહીં, એ કંટ્રોલમાં ન રહે. કંટ્રોલમાં બાળકો, રખડેલા બાળકો હોય કે પશુઓ હોય કે પક્ષી હોય, એ કંટ્રોલમાં ન રહે. પણ જેને સંસ્કાર આપ્યા છે, જેનામાં કુટુંબ ભાવના છે, જેના ઘરમાં ધર્મ છે, ધારયતિ ઇતિ ધર્મ, એના બાળકોને જરાય ચિંતા નથી કરવી પડતી. એમ વેદરૂપ વાણીરૂપ દોરડાથી બંધાયેલા જીવો ભગવાનને બલિ આપે છે. જેમ કઠપુતળીમાં ખેલમાં પુતળીઓનો સંયોગ અને વિયોગ ખેલ કરનારની ઈચ્છા પ્રમાણે થાય. નાના હતા તો ઓલા બતરી પુતળીના ખેલ આવતા, ખબર, જોવા જતા. ઉપર જોઈએ જ નહીં, ઓલા બાજે ને લડાઈ કરે ને હાથમાં તલવાર લે ને એવા રાજી થાય કે આહા. આપણે એવું માનતા કે આ પૂતળીઓ જ કરે. નાના હોય, સમજણ ના હોય ને, પણ નચાવનારો તો ઉપર જ હોય છે. એ ધારે ત્યારે બધાને બજાવી મારે, જ્યારે ત્યારે પાછા ભેટી પડે. એ કોના હાથમાં? ઉપર ઓલો જે નચાવ, એ આપણા નચાવવાળો આપણો ઠાકોરજી છે. એ ધારે ત્યારે ધારે એવી લીલા કરે. આપણા જીવનમાં ઘણી વાર એવું બને ને, આપણને એમ થાય કે હવે પતી ગયું, હવે જીવન પૂરું. અરર, આપણાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ, દુનિયાને શું મોટું દેખાડશે. ત્યારે એવો રસો કાઢે કે એ આપણી ભૂલને દુનિયા સારી માનીને આપણા વખાણ કરે કે હા ઈલાબેન આ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતા વ્રજેત. તેમ મનુષ્યોના સંયોગ અને વિયોગ ભગવાનની ઈચ્છાથી થાય છે. યુધિષ્ઠિર મૂંઝાતા હતા ને, કેમ વિયોગ કર્યો, વયા ગયા, એનું અનુસંધાન આપ્યું સુબોધિનીજી. ન દુઃખ પંચભીસહ, 5 જણા સાથે હોય તો દુઃખ જણાતું નથી. એ જ વસ્તુ એકલા હોય ને. પેલા ગયા વખતે જે મને આઈસીયુમાં દાખલ કરીને બધાએ કીધું હતું કે હવે પતી ગયું, તો આઈસીયુમાં તમે એકલા હો ને તો તમને એમ થાય કે હવે આ છેલ્લો ટાઈમ, આ શ્વાસ છેલ્લો, હવે આ કાંઈ નહીં. પણ જેવા સ્પેશિયલ રૂમમાં લાવ્યા તો તમે એને, છોકરાઓને, પેલા ખબર કાઢવા વાળાને, હાસ તો દુઃખ વેચાઈ જાય ને ત્યારે મજા આવે. એમ સુખે બધાની સાથે માણવાની મજા આવે. તેથી પોતાની લીલા સિદ્ધ કરવા માટે જ ઈશ્વરે આપણને સર્જેલા છે. તેથી સ્વામીનું કાર્ય સિદ્ધ કરવાના સમયમાં આપણે તે સ્વામીરૂપ પ્રભુથી વિરુદ્ધ જઈએ તો એમનો દ્રોહ કર્યો. આ પ્રભુની લીલા છે.
યુધિષ્ઠિર, તમે કેમ વિહવળ થાવ છો? આ લીલાને તમે ન સમજી શકો, દ્રોહ કરો તો આપણે પ્રભુનો દ્રોહ કર્યો કહેવાય. આ લીલાને સ્વીકારી લ્યો. નાસીપાસ થવાની જરૂર નથી. કોણ કે? નારદ. કોને કે? યુધિષ્ઠિરને. સ્વામીનો દ્રોહ કરવો યોગ્ય નથી. માટે એ દુઃખ પણ સહન કરીને આગળ આપણે કૃતાર્થ થઈશું. માટે પ્રભુની લીલા સિદ્ધ થાય એમ વર્તવું. જો એનો વિરોધ કરીએ તો ભગવાન વધારે દુઃખ આપે. અહીં નાથેલા બળદોનો દ્રષ્ટાંત આપે છે. નચી એટલે નાકમાં રાસ, રાસ એટલે દોરડું પરોવાયેલા બળદો. આ રાસના લીધે જ બળદો એના હાંકનારના વશમાં છે. નાકમાંથી આમ દોરડું કાઢેલું હોય અને હાથમાં હોય એટલે બળદ કોના કંટ્રોલમાં રહે? ઓલી પાસ રાસ લીધું હોય જે હલાવતો હોય એના. અત્યારે આ ટ્રેક્ટર ને બધું થઈ ગયું. પેલા વાવણી ને બધું કરતા ને તો હળ જોડતા અને બળદો હાલે અને વવાતું જાય. એટલે અમે જાતા ખેતરમાં, એટલે અમને કે એ બટા અહીંયા ખેડવાનું, આમાં સાપે નીકળે ને વીછી નીકળે ને. જીવતીમાં તમે ઓલી બાજુ નાઈ પહેલેથી જ દાદા રીંગી અને એવો આનંદ આવે ને પછી હળમાં બેસી જાય. હવે એક તો ઓલા બિચારાથી આમ ખેડવાનું હોય તો આપણે દોઢા બેસી જાય એટલે મામાને ધ્યાન રાખવું પડે કે ક્યાંક આને વાગી ન જાય, આ પડી ન જાય આના પગમાં. પછી અડધો કલાક થાય ને એટલે થાકી આપણે. મામા ભૂખ લાગે છે, જાઓ મામીને કયો દેશે. મામા કે માંડ ગયા. તો એ જે બળદ હતા એ કેમ નાથેલા રહેતા? તેના નાકમાંથી રાસ એટલે દોરડું ભરાવેલું હતું. એમ આપણે બધા બ્રહ્મ સંબંધ દ્વારા જ કંટ્રોલમાં રહીએ. નહીં તો ગમે ત્યાં જઈએ, માતામાંય જઈએ ને મહાદેવમાંય જઈએ ને જવા દો, બધે જઈએ. પણ વલ્લભભાઈ આપણને એવા તુલસીના માળાજી આપી દીધા છે. આ જોઈને સમજી જ જાય બધા કે દીકરીના માગા હોય, વહુના ન હોય. આપણે વહુ થઈ ગયા કોના? ઠાકોરજીના. માધુર્ય ભાવ. એટલે આપણા મંગળસૂત્ર જોઈને સમજી જાય કે અહીંયા માગું કરાય નહીં. તેમ અહંતા મમતા રૂપ દોરડાથી વિષયરૂપ નાકમાં પરોવાયેલી ઇન્દ્રિય રૂપ રાશિ બંધાયેલા જીવો ભગવાનને વશ રહે છે. દ્રષ્ટાંતથી સામાન્ય બંધન કહીને વાક્તન્યા નામ વિરુદ્ધા વાણી રૂપ દોરડીમાં નામથી બંધાયેલા પદથી જીવનું વિશેષ બંધન કહે છે. વેદ રૂપ લાંબુ દોરડું, તેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયો તો રાંધેલા ભાતની જેમ ભગવાનના ભોજનને યોગ્ય છે. અર્થાત બ્રાહ્મણ અને ક્ષત્રિયો ભગવાનમાં મળી જઈને સંસારમાંથી છૂટી જાય. તેઓની લૌકિક ક્રિયાઓ તો ચોખાના ફોતરા બરાબર હોય છે. જેમ ડાંગરને છડીને ફોતરાને જુદા પાડવામાં આવે ત્યારે ચોખાનો ઉપયોગ થાય છે, તેમ લૌકિક ક્રિયાઓથી બ્રાહ્મણ અને ક્ષત્રિય ભગવાનના ઉપયોગમાં આવે છે. ભગવાન સાયુજ્ય પ્રાપ્ત, એ લોકોને તો મોક્ષ મળી જાય, વીરગતિ પામે. ના બ્રાહ્મણ તો ઉપદેશ આપે ને બધું જાણે એ જ્ઞાન દ્વારા એને સાયુજ્ય મુક્તિ મળી જાય. પણ આપણું શું? તો હવે આગળ કાલે બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. प्रणाम करूँ चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावतार पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मान मनसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र रुद्रकुंड पे चित्रगुप्तदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं आ कली में चासोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.